રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર, કારણ કે હવે ચોમાસું સક્રિય થવાના છે એંધાણ। રાજ્યના ખેડૂતો માટે હાલ તો રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। 3 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ। દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે। છેલ્લા 24 કલાકમાં દ્વારકા, પોરબંદર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। જો કે આ સાથોસાથ સુરેન્દ્રનગરમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે અને તેની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે 16 જૂને એટલે કે આજની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, અમદાવાદ, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 17 જૂને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે। તો આ તરફ 18 જૂને પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવ, દમણ આ સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 18 જૂને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદની સાથે અરવલ્લી, ખેડા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અને 19 જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં આગામી 5 દિવસ સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે અને તેના ભાગરૂપે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે અને 3 દિવસ તો ધોધમાર વરસાદ પણ પડી શકે છે। દ્વારકા, પોરબંદર, કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર, કચ્છની સાથોસાથ કાલે પણ વરસાદની આગાહી કરાઈ છે। 18 જૂનની વાત કરીએ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ વરસાદ વરસી શકે છે। 18 જૂને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે અને રાજ્યના ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે। જો કે શરૂઆતમાં જ્યારે ચોમાસું બેઠું એ દરમિયાન નબળું પડ્યું હતું, પરંતુ હવે ધીમે ધીમે ચોમાસું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે અને તેની સાથે પવનની ગતિ પણ તેજ જોવા મળી શકે છે। ખાસ કરી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। ભાણવડ પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ગળુ, દુધાળા, ચોખંડા, જસાપર સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા। જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ભાણવડ તાલુકાના ભવનેશ્વર ગામની સ્થાનિક નદીમાં પાણીની આવક પણ જોવા મળી રહી છે અને નદી બે કાંઠે વહેતી થતી જોવા મળી। ધોધમાર વરસાદથી ગામોમાં ખેતરોમાં પાણી થઈ ચૂક્યા છે। તો હાલ તો સારા વરસાદથી ખેડૂત પુત્રો પણ ખુશીમાં છે। ભવનેશ્વર ગામની સ્થાનિક નદીમાં હાલ તો પૂર આવ્યું છે। સમગ્ર દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે। ખેતરોમાં પણ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। ખેતરો તરબોળ થઈ ચૂક્યા છે પાણીથી। ધોધમાર વરસાદથી ગામડાઓમાં પણ ખેતરોમાં પાણી થતાની સાથે સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક શરૂ થઈ છે। દ્વારકાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે ભવનેશ્વર ગામની આ સ્થાનિક નદી કે જે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, નદીમાં હાલ તો પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે, ત્યારે ખેડૂતો પણ હાલ ખુશ જોવા મળી રહ્યા છે। જગતનો તાત કે જેને આશા હતી સારા વરસાદની, દ્વારકા જિલ્લામાં હાલ તો સારા વરસાદના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ સમગ્ર દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। તો આ તરફ દ્વારકાના ખંભાળિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। તો દ્વારકામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલની સાથે ખંભાળિયા પંથકમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે। ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। રોડ રસ્તા પર પણ અત્યારે પાણી જોવા મળ્યા છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા કરણ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કરણ, શું સ્થિતિ દ્વારકા જિલ્લાની જોવામાં આવી રહી છે? જી, હવામાન ખાતાની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો। જે ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો હતો તે હાલ છેલ્લી 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો ભાણવડ પંથકમાં
1 કલાકમાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓમાં પૂર આવેલા હતા. તો ગામના જે ખેતરો હોય તે પણ પાણી થઈ ગયા હતા. હાલ ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા પંથક અને ખંભાળિયાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના પગલે જનજીવન થોડું અસ્તવ્યસ્ત થયું છે. સાથે સાથે ખેડૂત છે કે ધરતીપુત્રો છે તેમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને ખંભાળિયાના જે રોડ રસ્તાઓ છે તે પાણી થઈ ગયા છે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત અને ભાણવડ પંથકમાં અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, કારણ કે આગામી 24 કલાક દરમિયાન ચોમાસું સક્રિય થવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે. અંબાલાલ પટેલના મતે આવતીકાલથી 22 જૂન વચ્ચે તેજ ગતિના પવનોની સાથોસાથ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે. આજે મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે અને 20 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાશે. સમુદ્રનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવવાની પણ શક્યતા છે, જેને લઈ મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદ વરસશે. 20 થી 28 જૂન વચ્ચે પશ્ચિમ ભારતના ભાગોમાં, દક્ષિણ અને મહારાષ્ટ્ર મુંબઈના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. ગુજરાતમાં સિસ્ટમ આવતા 20 થી 28 જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યભરમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 10મી જૂનથી મંદ પડેલું ચોમાસું હવે ધીરે ધીરે સક્રિય થશે. આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે. તારીખ 17 થી 22માં તેજ ગતિના પવનો, આંચકાના પવનો ફૂંકાશે અને આ પવનનું જોર જબરું હશે. રાજ્યના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપ તો કેટલાક ભાગમાં 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે. 20મી જૂનથી ડીપ ડિપ્રેશનો બનવાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશનો બનવાની શક્યતા શરૂ થઈ જશે. અને આ ડીપ ડિપ્રેશનના કારણે બંગાળના ઉપસાગરમાંથી વિશાખાપટ્ટનમમાં થઈને જે ભેજવાળા પવનો છેક મધ્ય ગુજરાતના ભાગો સુધી આવી જશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ત્યાં વરસાદની અસર રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ગતિના લીધે આહવાના વરસાદના ભાગમાં ભારેથી ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, બોટાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. થંડર સ્ટોર્મ એક્ટિવિટી જબરદસ્ત હશે. વીજ પ્રપાત પણ જબરદસ્ત હશે. એટલે આ તારીખ 20 થી 28માં ચરાચર ગુજરાતમાં નિરંતર ચોમાસું આવી જશે.